ભરૂચ જંબુસર નેશનલ હાઈવે પર કંઠારિયા ગામ નજીક આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી। નેશનલ હાઈવે ઓથોરિટી અને વહીવટીતંત્રની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી। હાઈવે ઓથોરિટીએ પહેલાં દબાણકર્તાઓને 3 નોટિસ આપી હતી। રિક્ષામાં ફરીને જાહેરાત પણ કરવામાં આવી હતી, છતાં દબાણો ન હટાવતા તંત્રએ કડક પગલાં લીધા હતા। પ્રાંત અધિકારી મનીષા માનાણી, તાલુકા પીઆઈ પ્રકૃતિ ઝણકાટ, મામલતદાર માધવી મિસ્ત્રી અને નેશનલ હાઈવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જેમિની શાહની ટીમે જેસીબી સાથે પહોંચી કામગીરી શરૂ કરી હતી। વિસ્તારમાં ઉત્તેજના ફેલાઈ હતી, પરંતુ કોઈ વિરોધ કે વિવાદ સર્જાયો ન હતો। નેશનલ હાઈવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જેમિની શાહે જણાવ્યું કે 2 દિવસમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે। ભવિષ્યમાં દબાણો ના થાય તે માટે તંત્ર સતત મોનિટરિંગ કરશે।